ગીર સોમનાથમાં એલસીબી પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ। એલસીબી પોલીસ દ્વારા દેશી દારૂની મિની ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં કિશન ઉર્ફે કસન ગાંડા બામણિયાની વાડીમાં દરોડા પાડ્યા હતા। 40 લીટર દેશી દારૂ અને 107 લીટર દારૂ બનાવવાનો હાથો મળી આવ્યો હતો। ગીર સોમનાથના ઉના નજીક દેશી દારૂની મિની ફેક્ટરી ચાલતી હતી, તે એલસીબી પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યો। મોટા પ્રમાણમાં દારૂ અને તેના સાધનો મળી આવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીની ટીમે કિશન ઉર્ફે કરસન ગાંડા બામણિયા નામના શખ્સની વાડીમાં દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન 40 લીટર તૈયાર દેશી દારૂ અને 107 લીટર કાચો દારૂ, જે દારૂ બનાવવામાં ઉપયોગ લેવાતો હતો, તે મળી આવ્યો હતો। આ દરોડાની કાર્યવાહી દરમિયાન અંદાજે 57,000ના મુદ્દામાલ સહિતનો દારૂ અને સાધનો જપ્ત કરવામાં આવ્યા તથા કૃત્યમાં અન્ય લોકો પણ સંડોવાયેલા છે કે કેમ તેની તપાસ પણ એલસીબી દ્વારા શરૂ કરવામાં આવી। એલસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગામમાં હલચલ મચી ગઈ। સ્થાનિકો આ દરમિયાન લાગણી વ્યક્ત કરી હતી કે આવા દારૂના ધંધા સામે પોલીસ દ્વારા કડક વલણ રાખવામાં આવે અને આગળની કાર્યવાહી તટસ્થપણે કરવામાં આવે।